અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદના કારણે ક્યાંક મુશ્કેલી પણ સર્જાઈ, પણ એકંદરે આ વરસાદ રાહત આપનારો ખેડૂતો માટે પણ અને સ્થાનિકો માટે પણ। ધોધમાર વરસાદથી કોટેશ્વરની સરસ્વતી નદીમાં નવા નીરની આવક થઈ છે, જેને સૌ કોઈ વધાવી રહ્યા છે। નવા નીર નદીમાં આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। પણ ઢાળિયા રસ્તાઓના કારણે આખા પંથકમાં ઢાળિયા રસ્તા છે, જેના કારણે ક્યાંક પાણી પણ ભરાઈ ગયું। જો કે મુશ્કેલી ક્યાંય સર્જાઈ હોય તેવા સમાચાર પ્રાપ્ત નથી થયા। ધોધમાર વરસાદના કારણે નદીમાં જળસ્તર ધીમે ધીમે વધ્યું છે, નવા નીરની આવક થઈ છે, જળાશયો જીવંત થયા છે, એટલે ખેડૂતો ખુશ છે। સ્થાનિક લોકોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે। વાતાવરણ પણ ખૂબ સરસ થઈ ગયું છે। અચાનક વરસાદ પડ્યો, સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। અમારા સંવાદદાતા રતન સાંઘિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। રતન, અંબાજીમાં વરસાદ પડ્યો છે, નદીમાં પણ નવા નીરની આવક થઈ છે, શું વિગતો વરસાદને લઈને? ચોક્કસથી જે વાત કરીએ તો દાંતા તાલુકાની જે અંબાજી સહિતના આજુબાજુ તમામ ગ્રામ્ય વિસ્તારની અંદર અરાવલી ડુંગરોમાં ધોધમાર વરસાદ, વીજળીના કડાકા સાથે વરસાદ થવાથી તમામ સૂકી ભટ નદીઓ અત્યારે તો પાણી વહેતા થયા છે, નવા નીર આવ્યા છે। અત્યારે જે સૂકી ભટ નદીઓ હતી અત્યારે જે જીવિત બની છે, તેને લઈને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના ગામડાના લોકોને બી આ નદીઓ આવ્યા છે, તેને તળ ઉપર આવશે ને ખેડૂતોને ફાયદો થશે ને તેને લઈને અત્યારે જે આ વરસાદ, ધોધમાર વરસાદથી તમામ આજુ ગ્રામ્ય વિસ્તારના લોકોને અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આભાર રતન, જાણકારી આપવા માટે।